તો ઊંઝા એપીએમસીની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે પણ મતદાન કર્યું। હરિભાઈ સુણકસેવા સહકારી મંડળના પ્રમુખ છે, તે પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। મતદાન બાદ હરિભાઈએ નિવેદન આપ્યું, ચૂંટણી સમરસ કરાવવા માટે અમે પૂરતા પ્રયાસ કર્યા। અરવિંદ પટેલના આક્ષેપ મુદ્દે કંઈ જ કહેવું નથી, કોઈ જૂથવાદ નથી, બધું જ ભાજપ જ છે। ઊંઝા એપીએમસી ચૂંટણીમાં સાંસદે નિવેદન આપ્યું છે। પાર્ટીએ સમરસ પૂરી પૂરતા પ્રયત્નો કરેલા છે અને અમારા કાર્યકર્તાઓ પણ સાથે લાગેલા છે। એક મળીને બધાને સાથે રાખવા પૂરતા પ્રયત્નો કરેલા છે અને એ પ્રયત્નો અમારા ચાલુ છે અને એનું પાલન થાય એના માટે પૂરેપૂરો આગ્રહ રાખેલો છે। ઘણા નાના મોટા પ્રશ્નો હોઈ શકે છે, પણ આ પાર્ટીએ પૂરેપૂરા, અમારા મોવડી મંડળે પૂરેપૂરા પ્રયત્નો કરેલા છે અને હર હંમેશ પ્રયાસો તો કરવા જ જોઈએ ને। તમે પ્રયાસ કર્યા અગર ઘેર બેસી રહ્યો શું કરો? પ્રયત્ન કરીએ તો કંઈક પરિણામ મળે, હંમેશા આશાવાદ તો રહેવું જ જોઈએ। અમે મેન્ડેટના પાલન થાય એનો આગ્રહ માટે પૂરેપૂરું અમે જરૂરી મોવડી મંડળ દ્વારા અમારા ધારાસભ્યશ્રીને અમારા પૂરતા પ્રયત્નો રહેલા છે। એવું કંઈ હું એમાં બહુ જાજુ કહેવા માંગતો નથી, પણ સમરસના પૂરેપૂરા પ્રયત્નો કર્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, આ વખતે ઊંઝા એપીએમસીની ચૂંટણી ઘણી જ રસપ્રદ। બિલકુલ, ઊંઝા એપીએમસીની ચૂંટણી છે તે ઘણી રસપ્રદ રહી છે, કારણ કે ભાજપના જ 3 જૂથો છે ચૂંટણી મેદાનને છે કે પટેલ કે જે ચાલુ ધારાસભ્ય છે તેનું જૂથ છે, પૂર્વ ધારાસભ્ય છે નારાયણભાઈ પટેલ તેનું એક જૂથ છે અને પૂર્વ ચેરમેન છે દિનેશ પટેલ તેનું જૂથ છે તે આ ચૂંટણીમાં સક્રિય છે। અને હવે વેપારી વિભાગ અને ખેડૂત વિભાગનું મતદાન છે લગભગ પૂર્ણતાના આરે છે। વેપારી વિભાગના મતદાનની જો વાત કરીએ તો વેપારી વિભાગમાં 805 પૈકી 565 મતદારો છે તેણે મતાધિકારનો ઉપયોગ કરી લીધો છે, જ્યારે ખેડૂત વિભાગમાં 265 પૈકી લગભગ 200 લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે કરી લીધો છે અને હાલ આ પ્રક્રિયા છે જે ચાલુ છે અને બાકી મતદારો છે તેને લાવવા માટે થઈને પણ પ્રયત્ન જે છે તે ચાલી રહ્યા છે। આ ચૂંટણીમાં આમ તો જે મુખ્ય હોદ્દેદારો છે, ધારાસભ્ય હોય કે પછી સાંસદ હોય કે પછી જિલ્લા પ્રમુખ, તમામ કહી રહ્યા છે કે કોઈ જૂથવાદ નથી, પરંતુ ભાજપનો જૂથવાદ જે છે તે અહીં ખુલી અને સામે આવી રહ્યો છે અને એના કારણે જ આ 3 જૂથો જે છે તે ચૂંટણી મેદાને છે સમરસ કરવાનો પ્રયત્ન પ્રદેશ હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી નથી ને તેના કારણે જ આ ચૂંટણી જે છે તે યોજાઈ રહી છે। આવતીકાલે તેનું પરિણામ જે છે તે થવાનું છે અને મતદારો કોના તરફ ઝુકાવ રહ્યો તે હકીકત છે તે આવતીકાલે ખ્યાલ આવશે, પરંતુ એક વાત નક્કી છે કે આ જે પરિણામ આવશે અને તેના આધારે જ આ મહેસાણા જિલ્લાની રાજનીતિ છે તે આગામી સમયમાં બદલાશે। જી, આભાર માહિતી માટે।